સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માલપુર ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલી ગ્રામ સભા રદ। અરવલ્લી જિલ્લાના માલપુર ગ્રામ પંચાયતમાં સરકારના વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામ સભામાં તાલુકા કક્ષાએથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર નોર્મલ માલપુરની નિમણૂક કરવામાં આવી હોવા છતાં તેઓ હાજર રહ્યા ન હોતા। ઉપરાંત ગ્રામ પંચાયતના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ પણ ગેરહાજર રહ્યા હતા। ગ્રામ પંચાયતના સદસ્યોમાંથી માત્ર 4 સભ્યો જ હાજર જોવા મળતા ગ્રામજનોએ ગ્રામસભા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ હાલની ગ્રામસભા રદ કરવામાં આવી હતી। સાથે જ મોડાસા તાલુકા વિકાસ અધિકારીને ભલામણ કરવામાં આવી છે કે માલપુર ગ્રામ પંચાયતમાં આગામી સમયમાં નવી ગ્રામસભાનું આયોજન કરવામાં આવે। રિપોર્ટર જયેશ પટેલ, માલપુર, અરવલ્લી। આજરોજ માલપુર ગ્રામ પંચાયતમાં સરકારશ્રીના પરિપત્ર નંબર TP-BP 5 જૂન ગ્રામસભા વસી 695 થી 706/2026ના વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું। જેમાં માલપુર ગ્રામ પંચાયતમાં તાલુકા કક્ષાએથી ખાસ ગ્રામસભામાં હાજરી આપનાર તરીકે રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી નોર્મલ માલપુરની નિમણૂક કરવામાં આવેલ હતી, પરંતુ તેઓ આ ગ્રામસભામાં હાજર રહેલ નથી। તેમજ સરપંચશ્રી તથા ડેપ્યુટી સરપંચશ્રી પણ હાજર રહેલ નથી। જેમાં માલપુર ગ્રામ પંચાયતના સદસ્યોમાંથી ખાલી 4 સભ્યો હાજર રહેલ જોવા મળે છે। જેથી ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ સદર ગ્રામસભા રદ કરવી અને મહેરબાન તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને ગ્રામસભા રદ કરવી મહેરબાન તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને ભલામણ કરતો ઠરાવ માલપુર ગ્રામ પંચાયતમાં આગામી સમયે નવી ગ્રામસભાનું આયોજન થાય તે રજૂઆતને ધ્યાને લઈ આ હાલની ગ્રામસભા રદ કરવા ભલામણ કરતો ઠરાવ કરવામાં આવે છે, જે ઠરાવ સર્વાનુમતે મંજૂર।